Now, good morning, friends. Today, lecture number 14. Now, friends, today we are just calculating example. આપણે લાસ્ટ ટાઈમે ઇલેક્ટ્રોલિટિક સેલના કેટલાક એક્ઝામ્પલ જોયા, એના જ રિલેટેડ કેટલાક બીજા એક્ઝામ્પલ્સ, રાઈટ, એ પણ આજે આપણે કેલ્ક્યુલેટ કરીએ એટલે તમને ઇલેક્ટ્રોલિટિક સેલના એક્ઝામ્પલ ક્લિયર થઈ જશે. નાઉ ફ્રેન્ડ્સ, એક્ઝામ્પલની અંદર જો એક્સરસાઇઝનો 3.16, આપણી એક્સરસાઇઝનો જ છે 3.16. એક્ઝામ્પલ આવું છે, 3 electrolytic cell A, B and C containing solution of ZnSO4, AgNO3 and copper sulfate respectively are connected in the series. A steady current of 1.5 ampere was passed through them until 1.45 gram of silver deposited at the cathode of cell B. How long did the current flow? કેટલો ટાઈમ આપણે કરંટ ફ્લો કર્યો, મીન્સ કે પાસ કર્યો, એ કેલ્ક્યુલેટ કરવું છે. એન્ડ વોટ માસ ઓફ કોપર એન્ડ ઝિંક વેર ડિપોઝિટેડ. સમજી લો ફ્રેન્ડ્સ, પહેલા તો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે આપણે. એક્ઝામ્પલ્સની અંદર ત્રણ બીકર A, B and C, એકમાં કોપર સલ્ફેટ, એકમાં ZnSO4 એન્ડ એકમાં AgNO3, ત્રણ બીકર સિરીઝમાં ગોઠવ્યા છે. એમાંથી સેમ કરંટ તમારે પાસ કરવાનો. તો સેમ કરંટ પાસ કરશો તો આપણને એક સેલ માટે કેટલું વેટ આપ્યું છે? 1.45 ગ્રામ AgNO3 ના સેલમાંથી 1.45 ગ્રામ Ag છે એ ડિપોઝિટ થાય છે કેથોડ પર. તો કેટલો ટાઈમ આપણે 1.5 એમ્પિયરનો કરંટ એમાંથી પાસ કર્યો છે? પહેલું તો આ કેલ્ક્યુલેટ કરવું છે. દેન કોપર સલ્ફેટ એન્ડ ZnSO4, આ બંનેમાં એના કેથોડ પર હાઉ મચ કોપર એન્ડ હાઉ મચ Zn ડિપોઝિટેડ ઓન ધ કેથોડ, આ કેલ્ક્યુલેટ કરવું છે. ઓકે, તો ચલો ફ્રેન્ડ્સ, બંને વસ્તુ કેલ્ક્યુલેટ કરવા માટે સૌથી પહેલાં તો આપણે A, B and C ત્રણ જે સેલ આપ્યા છે એ ત્રણ સેલની અંદર ZnSO4, AgNO3 એન્ડ કોપર સલ્ફેટ, રાઈટ, આ ત્રણે ત્રણ પહેલાં તો આપણે સોલ્યુશન લઈ લીધા. નાઉ આપણને શું આપ્યું છે? તો AgNO3. તો AgNO3 ની અંદર 1.5 એમ્પિયર કરંટ આપણે પાસ કરીએ તો 1.45 ગ્રામ સિલ્વર તમને મળે છે. તો તમારે સૌથી પહેલા તો કેટલો ટાઈમ કરંટ તમે પાસ કર્યો આ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો ચલો ફ્રેન્ડ્સ, એ કેલ્ક્યુલેટ કરવા માટે આપણને આપેલું છે કે 1.5 એમ્પિયર કરંટ પાસ થ્રુ સેલ B AgNO3 solution. Now 1.45 gram Ag deposited at the cathode. At that time 1.45 gram Ag deposited at cathode. So at anode how many Ag? તો 1.45 gram Ag deposit થાય. તો એ ડિપોઝિટ થવા માટે how many ફેરાડે તમે જે ઇલેક્ટ્રિસિટી પાસ કરો છો, કેટલા ફેરાડે ઇલેક્ટ્રિસિટી it is required for 1.45 gram of Ag, એ પહેલા તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે. ઓકે, સો Ag plus require 1 farad, then it will give 1 mole is equal to 108 gram Ag. So 108 gram Ag required 1 farad, then 1.45 gram Ag required how much? So 1 farad into 1.45 upon 108, so it will give 0.01342 farad. It is nothing but Ag, farad. આટલા ફેરાડે આપણે જ્યારે પાસ કરીએ ત્યારે તમને આટલા ગ્રામ Ag મળશે. ઓકે, નાઉ વોટ યુ હેવ ટુ ફાઇન્ડ? યુ હેવ ટુ ફાઇન્ડ ટાઈમ. હાઉ મચ ટાઈમ ઇઝ મીન્સ કે રિક્વાયર્ડ ટુ સ્પેન્ડ ધીસ કરંટ. તો ચલો, કેટલો ટાઈમ તમારે આમાંથી મળશે, મીન્સ કે કેટલા ટાઈમ સુધી તમે પાસ કર્યું? તો સૌથી પહેલાં જે ફેરાડે મળ્યા છે એ ફેરાડેને તમારે શામાં કન્વર્ટ કરવાના? તો કુલમ. સો 96500 વડે મલ્ટીપ્લાય કરો, ધેટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ કુલમ. સો 1295.6 કુલમ, એટલા કુલમ તમને મળશે. ચલો, એ કુલમનો યુઝ કરી અને એમાંથી ટાઈમ કેલ્ક્યુલેટ કરો. ટાઈમ માટે Q = I × T.
So T is equal to Q upon I. So 1295.6 upon 1.5, then it will give 863.73 सेकंड. और जो मिनट में कन्वर्ट करशो तो 14.395 इट मीन्स 14.4 मिनिट. ओके, करंट તમે પાસ કરશો ત્યારે તમને 1.45 ગ્રામ Eg છે આપણને કેથોડ ઉપર મળશે. ઓકે, સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ આન્સર. નાઉ ફ્રેન્ડ્સ, આપણે બીજો આન્સર શું કેલ્ક્યુલેટ કરવું હતું કે what mass of copper and zinc were deposited at cathode. કરંટ તમે સિરીઝમાં પાસ કર્યો છે એટલે સીધી વસ્તુ છે કે બધા સેલમાંથી કરંટ તો પાસ થવાનો. તો AgNO3 માંથી જો આપણને Ag મળે કેથોડ પર તો કોપર એન્ડ ઝિંક એ પણ તમને એના કેથોડ ઉપર એ સેલના કેથોડ પર મળશે. તો હાઉ મેની ઓર હાઉ મચ ઝિંક એન્ડ હાઉ મચ કોપર ડિપોઝિટેડ ઓન ધ કેથોડ. સો at cathode in a ZnSO4 solution, Zn2 plus 2 electron give Zn, right? ZnSO4 માં Zn નું રિડક્શન થાય. So Zn2 plus માંથી આપણને Zn મળશે. So here 2 farad is required for 1 mole of Zn is equal to 65 gram of Zn. So 0.01342 farad is required. How much? So 65 into 0.01342 upon 2. So is equal to 0.4361 gram of Zn deposited at cathode. Okay, same copper sulfate માંથી how many copper deposited તો એ તમારે કેલ્ક્યુલેટ કરવું તો સેમ એ પ્રમાણે Cu2 plus 2 electron give C. So 2 farad required 63.5 gram copper. So 0.01342 farad how many? तो चलो 63.5 into 0.01342 upon 2 is equal to 0.426 gram of copper. 0.426 gram of copper is deposited on the cathode. Okay, so આ આપણો સેકન્ડ આન્સર છે. તો આ પ્રમાણે ફ્રેન્ડ્સ આવું એક્ઝામ્પલ આપ્યું હોય આ 4 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન આપણને પૂછાય તો આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેટ. ઓકે, એકદમ બેસ્ટ એક્ઝામ્પલ છે, પૂછી શકાય એવું છે એક્ઝામ્પલ. ચલો નાઉ ફ્રેન્ડ્સ, એના પછીનું એક એક્ઝામ્પલ આપણી બુકમાં નથી, એક્સ્ટ્રા છે, બટ તમને એક્ઝામમાં પૂછાય. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આવા એક્ઝામ્પલ્સ પૂછાશે. ચલો શું છે એક્ઝામ્પલમાં સમજી લો બરાબર. તો જો 0.972 gram Ag is obtained by passing 5 ampere electric current for 193 seconds through an aqueous solution of AgI. Okay, then calculate the efficiency of electrolytic cell. Now friends, તમારે efficiency calculate કરવી છે. હવે efficiency of electrolytic cell ની ફોર્મ્યુલા આવી થાય practical yield upon theoretical yield into 100. સમજી રહ્યો? practical yield upon theoretical yield into 100 is equal to the efficiency of the electrolytic cell in percentage, right? So અહીં તમને જો શું આપ્યું છે તો here 0.912 gram of Ag, it is nothing but a practical yield. It is given practical yield 0.972 gram. Now you have to calculate a theoretical yield. How to calculate? Here current is given 5 ampere, time is given 193 seconds. So Q is equal to I into T. 5 into 193 is equal to 965 coulomb is equal to 965 upon 96500 ફેરાડે. So 0.01 ફેરાડે કરંટ કેટલો પાસ કર્યો આપણે 0.01 ફેરાડે. નાઉ થિયોરેટિકલ કેલ્ક્યુલેશન કરો. હવે તો AgNO3 સોલ્યુશન છે તો AgNO3 સોલ્યુશનમાં એટ કેથોડ Ag plus electron gives Ag. It means Ag plus required 1 farad. So 1 farad is equal to Ag means 108 gram. So 1 farad required 108 gram means 1 farad pass करो तो 108 gram Ag મળશે. Then how much? तो 0.01 farad pass करो तो how much? So 108 into 0.01 is equal to 1.08 gram of Ag. Okay, चलो આટલું Ag આપણને મળશે. Now efficiency of cell. So efficiency of
electrolytic cell is equal to practical yield upon theoretical yield into 100, right? So what is practical? 0.972 upon theoretical 1.08 into 100 is equal to 90% yield of the electrolytic cell. Okay, so sometime તમને ઇલેક્ટ્રોલિટિક સેલની એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરવાની કે આ પ્રમાણે આપણે એની એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરવાની. ઓકે, સો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, નાઉ ફ્રેન્ડ્સ, હવે જો બુકના સિવાય કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ આપણને પૂછાશે. એ એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ કેવા હશે? તો ફ્રેન્ડ્સ, આપણે એક એફિશિયન્સીનો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કર્યો. સેલની એફિશિયન્સી કેવી રીતે કેલ્ક્યુલેટ થાય આપણે એનું એક એક્ઝામ્પલ જોયું. નાવ એક બીજું એવું એક્ઝામ્પલ જોઈએ આપણે કે જેની અંદર તમને એફિશિયન્સી આપેલી હોય એન્ડ હાઉ મચ પ્રોડક્ટ વિલ ઓબ્ટેન એટ એનોડ એન્ડ કેથોડ, એ કેલ્ક્યુલેટ કરવું હોય તો કેવી રીતે કરી શકે? તો જો ફ્રેન્ડ્સ, અહીં હાઉ મેની ગ્રામ્સ ઓફ mg and what volume of Cl2 will be obtained at 300 Kelvin temperature and 1 bar pressure by passing 5 ampere current for 24 hours from molten solution of MgCl2. Cell efficiency is 90%. Here cell efficiency is given and you have to find out the weight of Mg at cathode and the volume of Cl2 at anode. નાઉ ફ્રેન્ડ્સ, યાદ રાખજો, જો તમારે વેટ કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણે આગળ વેટ કેલ્ક્યુલેટ કરવાના દાખલા એક્ઝામ્પલ જોઈ લીધા. બટ જો વોલ્યુમ કેલ્ક્યુલેટ કરવું તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હાવ ટુ કેલ્ક્યુલેટ અ મોલ્સ ઓફ ધેટ ગેસ, રાઈટ? એ ગેસના આપણે મોલ કેલ્ક્યુલેટ કરવા પડે. એ મોલ કેલ્ક્યુલેટ કર્યા પછી આઈડિયલ સોલ્યુશન જે આપણું આગળ તમે ભણ્યા છો, આઈડિયલ ઇક્વેશન જે હતું આપણા સોલ્યુશનનું PV ઇઝ ઇક્વલ ટુ NRT, એ PV ઇઝ ઇક્વલ ટુ NRTનો યુઝ કરી અને એમાંથી આપણે એનું વોલ્યુમ કેલ્ક્યુલેટ કરવાનું, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું mgનું પહેલાં વેટ કેલ્ક્યુલેટ કરીશું એન્ડ ધેન એનું વોલ્યુમ આપણે કેલ્ક્યુલેટ કરીશું. નાઉ મોલ્ટન MgCl2, મોલ્ટન MgCl2 હોય તો મોલ્ટન MgCl2નું જ્યારે ઇલેક્ટ્રોલિસિસ કરો તમે ત્યારે NaCl જેવું છે. NaClમાં જેમ કેથોડ પર Na એન્ડ એનોડ પર Cl2 મળશે, એ જ પ્રમાણે અહીં પણ કેથોડ પર Mg એન્ડ એનોડ પર Cl2 ગેસ આપણને મળશે. ઓકે, સો નાઉ ફ્રેન્ડ, ફર્સ્ટ ઓફ ઓલ આપણને જે એમ્પિયર આપ્યા છે એ એમ્પિયર એન્ડ ટાઈમ, આ બંને ઉપરથી પહેલાં આપણે Q કેલ્ક્યુલેટ કરીશું. નાઉ હિયર I is equal to 5 ampere, T is equal to 24 hours, so 24 into 3600 second, so Q is equal to I into T, so 5 into 24 into 3600 upon 96500, सीधे सीधा આપણે ફેરાડેમાં કેલ્ક્યુલેટ કરી દઈએ તો ચલો Q is equal to 4.4766 ફેરાડે આપણને મળશે, રાઈટ? તો સૌથી પહેલા આપણને ફેરાડે મળી જાય. નાઉ ફેરાડે મળી જાય એના પછી આપણે એટ કેથોડ અને એનોડ આપણને જે પ્રોડક્ટ મળે છે એનું કેલ્ક્યુલેશન કરવું. સો એટ કેથોડ what will be obtained? So mg how Faraday is required, so mg2 plus 2 electron gives mg metal. So 2 Faraday is required for 24 gram of mg, so 4.4766 Faraday for what, right? So 24 into 4.4766 upon 2 is equal to 53.72 gram of magnesium will be obtained. Okay, now when this weight is obtained, when the cell efficiency is 100%, but we have a cell efficiency up to the 90%. So cell efficiency is 90%, so what is the actual weight of the magnesium? So the actual weight of the magnesium is 53.72 into 90 upon 100. It means આ જે તમારું વેટ આવ્યું એ વેટના 90% આપણને વેટ મળશે. ઓકે, સો 53.72 into 90 upon 100 is equal to 48.348 gram. This is our final answer. This is our
फाइनल आंसर. ओके, नाउ फ्रेंड्स एक आंसर मળી ગયો. સેકન્ડ આન્સર જુઓ, at anode 2Cl minus gives Cl2 plus 2Al, right? So 2Cl minus it will require our 2 Faraday. So 2 Farad is required for 1 mole of Cl2, sorry, 1 mole of Cl2, yes, because of here the mole is a 1, so 2 Faraday is required for 1 mole of Cl2. Then 4.4766 Faraday, then what, right? So 1 into 4.4766 upon 2 is equal to 2.2388 moles of Cl2 will be obtained at N. Now this is the mole of Cl2, but we have to calculate the volume of Cl2. So by using this formula PV is equal to nRT, we will find out the volume of Cl2. So V is equal to nRT upon P. Here N 2.2388. Now R is equal to 0.08314 into T is equal to 300, and here pressure is equal to 1 bar. Okay, so 55.84 liter. This is our pressure, sorry, volume. Now efficiency is 90%. So the volume is equal to 55.84 into 90 upon 100. So 50.25 liter. This is our final answer. Okay. So friends, તમને efficiency આપી હોય and તમારે જો વોલ્યુમ કેલ્ક્યુલેટ કરવું હોય તો વેટ કેલ્ક્યુલેટ કરવું હોય આ પ્રમાણે તમારે efficiency ના આધારે કેલ્ક્યુલેટ કરવું. ઓકે, સો આ પ્રમાણે efficiency વાળો એક્ઝામ્પલ આવશે તો આ પ્રમાણે જોવાનું. ઓકે, નાઉ ફ્રેન્ડ્સ એક એક્ઝામ્પલ એવો આપ્યું છે કે જેની અંદર તમને સોલ્યુશનની મોલારિટી આપી, કોન્સન્ટ્રેશન ઇઝ given in a molarity, and we have to calculate a time for electrolysis, right? તમારે ટાઈમ કેલ્ક્યુલેટ કરવો તો કઈ રીતે જવાનું. નાઉ ફ્રેન્ડ જો તમારે ટાઈમ કેલ્ક્યુલેટ કરવો હોય, એમ્પિયર કેલ્ક્યુલેટ કરવા હોય કે હાઉ મચ કરંટ મીન્સ ક્યુ કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણે જે પ્રોસેસ કરીએ એના કરતાં રિવર્સ પ્રોસેસમાં જવાનું. રિવર્સ પ્રોસેસમાં મીન્સ કે ફર્સ્ટ ઓફ ઓલ તમારે એના મોલ્સ કેલ્ક્યુલેટ કરવાના, મોલ્સ પરથી ફેરાડેમાં જવાનું, ફેરાડે પરથી કુલમ કેલ્ક્યુલેટ કરવાના, એન્ડ ફાઇનલી કુલમ પરથી આઈ, ટી ઓર ક્યુ કેલ્ક્યુલેટ કરવાના. ઓકે, તો ચલો એક્ઝામ્પલ્સ કેવું આપ્યું છે સમજી લો. ફોર હાઉ મચ ટાઈમ 4.8 ampere current should be passed through 400 ml 0.04 molar AgNO3 solution during electrolysis so that Ag is completely deposited, right? ચલો completely Ag ને ડિપોઝિટ થવા માટે 4.8 એમ્પિયર નો કરંટ કેટલા ટાઈમ માટે તમારે 0.04 મોલર AgNO3 400 ml AgNO3 સોલ્યુશનમાંથી પાસ કરવો. તો ફ્રેન્ડ્સ અહીં જો 0.04 મોલર 400 ml AgNO3 સોલ્યુશન એનું જ્યારે તમે ડિસોસિએશન કરશો તો તમને શું મળશે? AgNO3 will gives Ag plus plus NO3 minus. So 0.04 molar gives 0.04 molar Ag plus, right? AgNO3 માંથી તમને જેટલા મોલ AgNO3 હોય એટલા જ મોલ Ag plus મળશે, બીકોઝ અહીં 1 મોલ સામે 1 મોલ છે, સો આટલા મોલારિટી સામે આટલી મોલારિટી તમને મળશે. નાઉ આ મોલારિટી પરથી તમારે Ag ના મોલ કેલ્ક્યુલેટ કરવાના. હવે Ag ના મોલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના? તો આપણે મોલારિટીની ફોર્મ્યુલામાંથી મોલ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે આગળ ફોર્મ્યુલા જોઈ લીધી છે. ચલો આ ફોર્મ્યુલા જુઓ. નાઉ મોલ્સ ઓફ Ag ઇઝ ઇક્વલ ટુ molarity is equal to mole into 1000 upon Vm, right? So mole ના બાજુ રહેવા દો, બાકી બધું આમ લઈ જશો તો moles is equal to m into Vml upon 1000. So 0.04 into 400 upon 1000 is equal to 0.016 mole of Ag આપણને મળશે. Okay, ચલો now friends, at a cathode Ag plus electron gives Ag. 1 farad is required for 1 mole of Ag.
સો તમારે આનાથી રિવર્સ રિએક્શન મૂકવાની કે 1 મોલ ઓફ Ag required 1 ફેરાડે, so 0.016 mole of Ag required what, right? So 1 into 0.016 is equal to 0.016 farad. Now what is 0.016 farad? So 0.016 into 96500 is equal to 1544 coulomb. 1544 coulomb. So this is our Q. This is our Q. Now Q is equal to what? To I into T. So T is equal to Q upon I. Now Q is equal to 1544 upon 4.8 is equal to 321.667. Right? આટલો તમને ફાઇનલી જે આન્સર છે, આટલો ફાઇનલી આન્સર તમને હાઉ મચ ટાઈમ, આટલો ટાઈમ આપણે એની અંદર પાસ કરવો, આટલા ટાઈમ સુધી કરંટ પાસ કરશો ત્યારે એનું કમ્પ્લીટલી ડિપોઝિટ થશે. ઓકે, સો આવો પણ જો એક્ઝામ્પલ પૂછાય આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેટ કરો. નાઉ ફ્રેન્ડ્સ, કેટલાક એમસીક્યુ આપણે જે એક્ઝામ્પલ્સ કેલ્ક્યુલેટ કર્યા એ એક્ઝામ્પલ્સના રિલેટેડ કેટલાક એમસીક્યુ પણ આપણને એક્ઝામમાં પૂછાય છે. કેવા એમસીક્યુ પૂછાશે કેટલાક મેં તમને આપ્યા છે. આના સિવાય પણ કેટલાક આપણને પૂછાય એવા ટેસ્ટની અંદર હું મૂકીશ. બધા ટ્રાય કરજો લોજિકલી, ના આવડે તો આપણે સોલ્વ કરીશું. ચલો નાઉ ફ્રેન્ડ્સ, એમસીક્યુમાં શું છે સમજી લો. તો ઇફ કરંટ ઓફ 0.5 એમ્પિયર ફ્લો through a metallic wire for 2 hours, then how many electrons would flow through the wire? Right? જો અહીં તમને I આપ્યો છે, ટાઈમ આપ્યો છે 2 hours. સો 2 hours છે અને તમે સેકન્ડમાં કન્વર્ટ કરો. then you have to calculate how many number of current will pass through the wire. so friends, સૌથી પહેલા તમને I અને T આપ્યો છે, એના પરથી તમારે Q કેલ્ક્યુલેટ કરવું. So Q is equal to I into T. So 0.5 into 7200 is equal to 3600. Now friends, તમારી જોડે જો Q હોય તો Q પરથી આપણે એક ફોર્મ્યુલા છે, Q is equal to N into E. Right? Here the Q is equal to N into E, where Q is equal to coulomb, N means number of electrons, and E minus means the charge of one electron. Now what is the charge of one electron? It is a 1.602 into 10 raised to minus 19. Right? So put the value. So N is equal to Q upon E. So 3600 upon 1.602 into 10 raised to minus 9. So it is equal to 2247.19 into 10 raised to 19, or 2.247 into 10 raised to 22 electrons. Right? So this is our MCQ. આ પ્રમાણેનો તમને MCQ પૂછાય તો નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા પાસ થયા આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેટ. ચલો નાઉ ફ્રેન્ડ્સ, સેકન્ડ એક્ઝામ્પલ તમને આવું આપી છે કે Cr272 minus plus 14H plus plus 6 electron will give 2Cr3 plus 7H2. So what is the quantity of electricity in coulomb need to reduce 1 mole of Cr2O7? Now friends, તમને આ ફોર્મ્યુલા જે આપી છે એ ફોર્મ્યુલા ઉપરથી જ ખબર પડી જાય કે here Cr2O72 minus ને Cr3 plus માં reduce થવું હોય તો it is required 6 electron. It means 6 mole of electron. It means 6 farad. Okay, so 1 mole of Cr2O7, it is converted into the Cr3 plus, is required 6 farad. It means how many coulomb? So 6 into 96500. But sometimes આ ક્વેશ્ચન કેવી પૂછાય તમને અહીં 1 મોલ ની જગ્યાએ તમને કે ભાઈ 1.5 મોલ ઓફ Cr2O7 Cr3 પ્લસ માં કન્વર્ટ થાય તો હાઉ મેની મોલ્સ ની જરૂર પડશે? તો 1 મોલ માટે 6 ફેરાડે, સો 1.5 મોલ માટે હાઉ મેની? બરાબર, ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી શકે. ઘણી વખત એવું થશે કે અહીં તમને આખી ફોર્મ્યુલા ના આપી, તમને ફક્ત એટલું જ આપીએ કે 1 મોલ ઓફ Cr272 માઈનસ ને Cr3 પ્લસ માં કન્વર્ટ થવું હોય તો કેટલા ફેરાડેની જરૂર પડશે. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની.
અથવા શોર્ટમાં એટલું યાદ રાખવાનું 1 મોલ ઓફ Cr2O7 માંથી Cr3+ માં કન્વર્ટ થવું હોય તો 6 ફેરાડેની જરૂર પડશે. ક્લિયર? ઓકે, ચલો નાઉ થર્ડ એક્ઝામ્પલ આવું છે કે zinc obtained by the calculation is a 2.23834 moles. If the efficiency of the cell is 90%, then how much zinc will be obtained experimentally? Okay, now friends, here the mole is given. The mole of Zn is a 2.23834. So the weight of Zn is equal to mole into molecular weight. So mole into molecular weight, so it is equal to 145.49. This is weight of the zinc. Now what is cell efficiency? Cell efficiency means practical yield upon theoretical into 100. So we have to find out the practical yield. So theoretical yield and 100 ના બાજુ લઈ લો. તો ચલો બધાની વેલ્યુ પુટ આઉટ કરો તો 90% efficiency, theoretical yield 1.45.49 and 100. So practical yield is equal to આના બાજુ લઈ લેશો તો કેલ્ક્યુલેશન કરશો તો તમને 130.9 ગ્રામ ઓફ પ્રેક્ટિકલ yield આપણને મળશે. રાઈટ? સો આ પ્રમાણે MCQ ક્વેશ્ચન પૂછાય તો આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાનું. ચલો એના પછી ક્લાસ ક્વેશ્ચન સેમ આના જેવું છે. રાઈટ? The quantity of electricity required to reduce 1 mole MnO4 minus into MnO2 is ખાલી. રાઈટ? સો MnO4 minus MnO2 માં કન્વર્ટ થવું હોય અહીં કેલ્ક્યુલેટ કેવી રીતે કરવાને કે હાઉ મેની ફેરાડે રિક્વાયર્ડ. તો શું કરવાનું ફ્રેન્ડ્સ, તમારે એના ઓક્સિડેશન નંબર કેલ્ક્યુલેટ કરવાનો. અહીં પણ સેમ એના જેવું છે. અહીં પણ Cr2O7 ના ઓક્સિડેશન નંબરમાંથી ક્રોમિયમનો, અહીં પણ Cr3+ માંથી ઓક્સિડેશન નંબર કેલ્ક્યુલેટ કરવાનો. ચલો અહીં +12 અહીં +6 થયો તો +12 માંથી +6 થાય તો કેટલો માઈનસ થયો? 6 ફેરાડે. તો આ બાજુ કેટલાની જરૂર છે? અને 6 ફેરાડેની જરૂર છે. સેમ અહીં પણ +7 માંથી +4 થાય છે તો +7 માંથી +4 થાય તો અહીં કેટલાની જરૂર પડશે? 3 ફેરાડે. સો ઇટ ઇઝ રિક્વાયર્ડ 3 ફેરાડે. So 3 Farad is equal to 3 into 96500 કુલમ. સો આ પ્રમાણે આ પ્રકારના જો MCQ પૂછાય તમને તો પણ તમે આ પ્રમાણેના MCQ કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે, આના સિવાય પણ આપણા જે કુમારની તમને બુક આપી છે એ કુમારની બુકમાં જેટલા પણ MCQ છે બધા જ MCQ કેલ્ક્યુલેટ કરજો. આના MCQ બહુ અઘરા છે. તમને ખબર ના પડે તો વોટ્સઅપમાં અથવા તો આપણે ડાયરેક્ટ તમારે ગમે તે રીતે ફોનથી પણ કોન્ટેક્ટ કરી અને આ MCQ કમ્પલસરી સોલ્વ કરજો. બહુ અઘરા પડશે. રાઈટ? સો આ પ્રમાણે લગભગ કેલ્ક્યુલેશનનો પોર્શન આપણો જે હતો એ પૂરો. હવે આના પછીનો જે આપણો ટોપિક આવશે બેટરી. આઈ થિંક બેટરી છે આપણે લાઈવ જ ચલાવીશું. કાલે આપણે ઝૂમ પર જ મળીશું. બરાબર? ઝૂમ પર જ હું બેટરી તમને લઈ લઉં કારણ કે એમાં બહુ આપણે છે ને બધું થિયોરિટિકલ પોર્શન છે. આવતીકાલે હું તમને ટાઈમ આપીશ એ ટાઈમે આપણે ઝૂમ પર જ એ શું કહેવાય થિયરી જે છે એ બાકીની લઈ લઈશું. ઓકે, થેન્ક યુ.